તો ધોરણ 11નું વાયુનો ગતિવાદ ચેપ્ટર છે. આપણે તેમાં 3 નિયમ જોવાના છે. બોયલ્સનો નિયમ સમતાપી પ્રક્રિયા, ચાર્લ્સનો નિયમ સમદાબી પ્રક્રિયા અને ગેલ્યુસેકનો નિયમ સમકત પ્રક્રિયા. તો સૌથી પહેલાં આપણે જોઈએ બોયલ્સનો નિયમ. ચોક્કસ જથ્થાના આદર્શ વાયુમાં અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે પી ઇન્વર્સની પ્રોપોર્શનલ ટુ વી થાય. એટલે આપણે આને આમ લખી શકીએ P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 T2. હવે જે બોયલનો નિયમ છે તે સમતાપી પ્રક્રિયા છે. ચાર્લ્સનો નિયમ સમદાબી પ્રક્રિયા. આમાં તાપમાન અચળ હતું, આમાં દબાણ અચળ હશે. તો જોઈએ આપણે ચાર્લ્સનો નિયમ. ચોક્કસ જથ્થાના આદર્શ વાયુમાં અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે જે કદ છે તે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કારણ આપણે આવી રીતે લખી શકીએ કે V1/V2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. હવે આવે છે ગેલ્યુસેકનો નિયમ, જે સમકદ પ્રક્રિયા છે કે જેમાં કદ અચળ છે. પહેલામાં તાપમાન અચળ હતું, આમાં દબાણ અચળ છે ને હવે આવે છે જે કદ અચળ છે. તો કે આ નિયમ કેવો છે? ચોક્કસ જથ્થાના આદર્શ વાયુમાં અચળ કદે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીં જે P છે તે Tના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે અહીં લખી શકીએ P1 P2 ઇઝ ઇક્વલ ટુ T1 T2. હવે આ બધા 3 નિયમનો જે નિષ્કર્ષ નીકળે છે તે આપણું મેઇન સૂત્ર આવે છે PV બરાબર μRT. જ્યાં P છે એ દબાણ છે, V કદ છે, μ મોલ છે, R અચળાંક છે. અચળાંકની કિંમત 8.31 છે. R અચળાંકની અને T તાપમાન છે. હવે PV બરાબર μRTના જુદા જુદા સ્વરૂપો જોઈએ આપણે સૂત્રના. તો કે મોલ બરાબર આપણે આપેલ દરના છેદમાં મોલાર દર લખી શકીએ. અને જો હું વીને આઈ લઈ આવું તો આપણને ખબર છે જે ડેન્સિટી છે ઘનતા EMV થતી હોય છે દરના છેદમાં કદ. તો તેના ઉપરથી આપણને જે ઘનતાવાળું સૂત્ર મળે છે P બરાબર ρRT/m0. જ્યાં જે ρ છે તે ઘનતા છે. અને એક બીજો સ્વરૂપ છે PV બરાબર આપેલ અણુની સંખ્યા છેદમાં કુલ અણુની સંખ્યા. એને વડે આપણે ભાંગતા આપણને આરને એને વડે ભાંગતા આપણને કેબિટ મળે છે. જેની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 છે. એક આ છે. અને એક સૂત્ર છે કે જે PV બરાબર N કેબિટ છે તો Vને N વડે ભાંગતા તે ઘનતા ઉર્જા ઘનતા છે તે ઘનતા છે. તો તેના ઉપરથી આપણને એકમ કદ દીઠ જે હોય છે તે મળે છે. તો તે સૂત્ર છે P બરાબર N KBT. તો આ હતું બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેલ્યુસેક લોના નિયમ પરથી આપણું જે મેઇન સૂત્ર છે PV બરાબર μRT.